નંબર ઉતારવાના ઓપરેશન વિશે વાત કરીએ તો બ્રોડલી બે કેટેગરીમાં ડિવાઈડ થાય છે. એક લેસિક છે અને એક PRK છે. લેસિકમાં કોર્નિયા ઉપર એક પડ બનાવવાનું હોય, એક ફ્લેપ બનાવવાનું હોય. ફ્લેપ લિફ્ટ કરીને અંદર લેઝર કરીને ફ્લેપ પાછો મૂકી દેવાનો હોય. જ્યારે PRKમાં એ ફ્લેપ નથી બનાવતા, ડાયરેક્ટ લેઝર કરીએ છીએ. કોઈ કોર્નિયાની થિકનેસ ઓછી હોય અથવા તો કોર્નિયાની સરફેસ ઇરેગ્યુલર હોય તો એવા કેસીસમાં PRK કરવું વધારે હિતાવહ છે. હવે PRKમાં પણ મેન્યુઅલી પણ એપિથેલિયમ રિમૂવ કરી શકે છે અને ઓટોમેટિક પણ થઈ શકે છે. જો મેન્યુઅલી એપિથેલિયમ રિમૂવ કરીએ તો એને એપિકન્ટુરા કહીએ છીએ અને ઓટોમેટિક મશીન જ બધું કરે એવું કરવું હોય નો ટચ PRK તો એને સ્ટ્રીમલાઇટ લેઝર કહીએ છીએ. PRK જોઈએ તો સેફેસ્ટ સર્જરી કહેવાય, કારણ કે ફ્લેપ બનતો જ નથી એટલે ફ્લેપ રિલેટેડ કોમ્પ્લિકેશન નથી થતા. પણ એનું એક જ ડિસએડવાન્ટેજ છે કે એનું વિઝ્યુઅલ રિકવરી છે એ થોડી ડિલેડ છે. એટલે 8-10 દિવસે નોર્મલ વિઝન આવે ત્યાં સુધી થોડું ઘણું ઝાંખું દેખાય અને 2 દિવસ સુધી થોડું ઘણું પેઇન થાય. આ સિવાય સેફ્ટી વાઇઝ જોઈએ તો PRK ઇઝ ધ બેસ્ટ.